આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 42। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિતા ધર્મદેવની ઉત્તર ક્રિયા પૂર્ણ થયા પછી શ્રી હરિએ ગૃહ ત્યાગ કરવાની ઈચ્છા કરી। રામ પ્રતાપભાઈ આદિક સંબંધીજનો તથા બાળ સખાઓ અને પોતાનામાં અતિશય સ્નેહ રાખતા અન્ય નગરવાસીજનોનો ગાઢ સ્નેહ ગૃહ ત્યાગ કરવામાં મહાવિઘ્નરૂપ થાય એમ જાણીને શ્રી હરિએ તે વિઘ્નની શાંતિને અર્થે સર્વ વિઘ્ન હર્તા શ્રી ગણપતિજીનું દુર્વા વગેરે અનેક ઉપચારોથી પૂજન કર્યું અને બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા। હે વિઘ્નેશ, હે વિઘ્ન વિનાયક દેવ, હે વિઘ્નોના સમૂહોને નાશ કરનારા મંગલ નામધારી, હે શિવપુત્ર, હે દેવોને વંદન કરવા યોગ્ય ચરણ કમળવાળા, હે પાર્વતી દેવીના મહાવ્રતના ફળ સ્વરૂપે પ્રગટ થયેલા, હે અખિલ મંગલ મૂર્તિ, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। શ્રેષ્ઠ શુદ્ધ પદ્મ રાગ મણિના વર્ણ સમાન શરીરની કાંતિને ધારણ કરનારા, શ્રી સિદ્ધિ અને બુદ્ધિએ અર્ચા કરેલા સુંદર કુમકુમથી પરમ શોભાને ધારણ કરનારા, તેમજ જમણા સ્તન ઉપર સુંદર અલંકૃત સૂંઢને ધારણ કરનારા, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। ચારે હસ્ત કમળમાં પાશ, અંકુશ, કમળ અને કુઠારને ધારણ કરતા તથા કંઠમાં લાલ પુષ્પની માળાને ધારણ કરી રહેલા સતી પાર્વતીના પુત્ર તેમજ સિંદૂર ચર્ચેલા સુંદર લલાટમાં ચંદ્રમાના પ્રકાશ જેવી ઉજ્જવલ કાંતિને ધારણ કરનારા, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। પ્રારંભ કરેલા કાર્યમાં આડા આવતા વિઘ્નોના સમૂહો જોઈને ભય પામેલા સુરશ્રેષ્ઠ બ્રહ્માદિક દેવો પણ મોદક, લાડુ આદિ ઉપહારોથી તમારી પૂજા કરે છે। માટે સર્વે દેવતાઓ મધ્યે તમે પ્રથમ પૂજનીય છો એવા, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। ઉતાવળી ગતિએ ચાલવાથી પડી જતા, ઊંચો કંઠ કરીને ચૂં 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 એવો નાદ કરતા, સ્થૂળ શરીરવાળા ઉંદરને ફરી ફરી દોડાવીને દેવતાઓના સમૂહને હસાવતા અને સુબડા જેવા કાનવાળા તેમજ વિશાળ ગોળાકાર ઉપડતા ઉદરવાળા, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। યજ્ઞો પવિત્રને સ્થાને મહાસર્પને ધારણ કરનારા, શુક્લ પક્ષની પ્રથમા તિથિએ ઉદય પામતા ચંદ્રમાના દર્શનને મંગલ કરનારા, ભક્તજનોને અભયદાન આપનારા, કરુણાના સાગર અને વિઘ્નોને હરવામાં રાજા, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। ઉત્તમ રત્નોની પંક્તિથી શોભતા મુગટને ધારણ કરતા, કસુંબલ રંગથી રંગેલા સુંદર બે વસ્ત્રોને પરિધાન કરતા, રમણીય શોભા સંપન્ન તેમજ સર્વત્ર મંગલકારી નામ સ્મરણ અને પ્રતાપને ધારણ કરતા, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। દેવાંતક વગેરે અસુરોથી ભય પામેલા દેવોના દુઃખને નિવારણ કરનારા, વિજ્ઞાનના ઉપદેશથી વરેણ્ય નામના રાજાના અંધકારને હરનારા, ત્રિભુવન અધિપતિ બ્રહ્માદિ દેવોને આનંદિત કરનારા, હે કાર્તિક સ્વામીના બંધુ, હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ, તમે મારા વિઘ્નો દૂર કરો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિ અક્ષર, કાળ, માયા આદિકના નિયંતા હોવા છતાં લોક સંગ્રહને માટે વિઘ્ન વિનાયક ગણપતિ દેવની સ્તુતિ કરીને પ્રણામ કર્યા।
અને પિતા ધર્મદેવના દેહ ત્યાગ પછી પૂરા 40મા દિવસે સંવત 1849ના અષાઢ સુદ દશમને શુક્રવારે પ્રાતઃકાળે ઘરનો ત્યાગ કર્યો. રામ પ્રતાપભાઈ વગેરે બંધુજનો કે બીજા પણ નગરવાસીજનો કે મિત્રોને પૂછ્યા વિના જ શ્રી હરિ નિત્ય સરયુ ગંગામાં સ્નાન કરવાના બહાને ઘરનો ત્યાગ કરીને એકલા જ ચાલી નીકળ્યા. તપશ્ચર્યા કરવા માટે ઉત્સુક શ્રી હરિએ ઉત્તર દિશા તરફ મુખ રાખીને પ્રયાણ કર્યું અને સરયુ કિનારે નિર્જન પ્રદેશમાં ક્ષણવાર ઊભા રહ્યા. એ સમયે ભગવાન શ્રી હરિએ આચ્છાદન વસ્ત્રે સહિત કૌપિંગ, ઉત્તરીય વસ્ત્ર, મૃગચર્મ, પલાશનો દંડ અને ડાબે ખભે શ્વેત યજ્ઞો પવિત ધારણ કરી હતી. કંઠમાં તુલસીના કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરી હતી. લલાટમાં કુમકુમના ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું હતું. મસ્તક ઉપર મંજુલ, ચીકણા ચળકતા શ્યામ સુંદર કેશની જટા બાંધેલી હતી. કેડમાં મૂંજની મેખલા બાંધી અને જમણા હાથમાં તુલસીના કાષ્ઠની જપમાળા ધારી તથા કમંડળું, ભિક્ષાપાત્ર અને પાણી ગાળવાનો વસ્ત્રનો ટુકડો ધારણ કર્યો હતો. શાલિગ્રામ અને અર્ચા સ્વરૂપ બાલમુકુંદ ને વિરણના નાના કંડિયામાં પધરાવી તેમને વસ્ત્રથી વીંટીને કંઠમાં ધારણ કર્યા હતા. ચરણમાં પાદુકાએ રહિત પોતાને અતિ પ્રિય 4 સચ્શાસ્ત્રના સારભૂત નાની પુસ્તિકા રૂપ ગુટકાને વીણ પાયેલા સૂક્ષ્મ વસ્ત્રથી સુરક્ષિત કરીને ખભા ઉપર ધારણ કર્યો હતો. આ પ્રકારના શુભ લક્ષણોથી શોભાયમાન ધર્મનંદન શ્રી હરિ પોતાને કોઈ મનુષ્ય જોઈ ન જાય એવા ભયથી ભય પામતા સરયુ ગંગાને પાર ઉતરવાની ઈચ્છાથી નૌકાની રાહ જોઈને ઊભા હતા. તેવામાં ભયાનક આકૃતિવાળો કોઈ અસુર ત્યાં આવ્યો. પૂર્વે પરસ્પર યુદ્ધમાં મરણ પામેલા અસુરોમાં બાકી રહેલો આ અસુર શ્રી હરિનો શત્રુ હતો. તે લડાઈમાં મૃત્યુ પામેલા પોતાના સાથી મિત્રોનું પ્રિય કરવાને અર્થે સતત ઉદ્યમશીલ રહેતો. તે અસુરે અત્યારે લાગ જોઈને નિસહાય એકલા ઉભેલા શ્રી હરિને મહાક્રોધથી તત્કાળ સરયુ ગંગામાં ફેંકી દીધા. હે રાજન, મહાનદીમાં પડેલા અતિ ધીરજવાન શ્રી હરિ પોતાનું પુસ્તક તણાઈ ન જાય તે હેતુથી તેનું રક્ષણ કરતા થકા ભયાનક મગરમચ્છાદિક જળચર પ્રાણીઓથી ભયાવહ જણાતી સરયુ નદીમાં તરવા લાગ્યા. સૂર્યોદયથી આરંભીને 3.5 પ્રહર સુધી અર્થાત 10.5 કલાક પર્યંત સરયુ નદીમાં તરતા શ્રી હરિ ત્યાંથી 3 યોજન એટલે કે 12 ગાઉ 36 કિલોમીટર દૂર સરયુ નદીના સામા કિનારે નીકળ્યા. નદીમાં ફેંકી દેનાર તે અસુર પોતાને જે રીતે મૃત્યુ પામેલા જાણે તે રીતની ચેષ્ટાને કરતા શ્રી હરિ તરંગોની સાથે તણાતા જાણે ચેષ્ટા રહિત થઈ ગયા હોય તેવા જણાતા હતા. તેથી શ્રી હરિની માયામાં મોહ પામેલો અસુર તેને ચેષ્ટા રહિત થયેલા જોઈને અતિ હર્ષ પામતો થકો ત્યાંથી પાછો વળ્યો અને જ્યાં પોતાના સાથી અસુરો રહેતા હતા ત્યાં દોડતો એવો જઈને પોતે શ્રી હરિને મારીને આવ્યો છે એવી વાત અતિ હર્ષથી કહેવા લાગ્યો. ત્યારે કેટલાક અસુરોએ શ્રી હરિ મૃત્યુ પામ્યા છે તે વાત સ્વીકારી અને કેટલાકે તેનો સ્વીકાર ન કર્યો. હે રાજન, યોગૈશ્વર્યના પ્રભાવથી શ્રી હરિ જળમાં ડૂબ્યા નહીં અને તેમાંથી બહાર નીકળીને તે સ્થાનેથી આગળ ઉત્તર દિશામાં શ્યામ વર્ણના હિમાલય તરફ પ્રયાણ કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.